તો ચાલો આને મૂકી દેવી પકવવા. અને સિઝન છે કેરીની હો. હા તો 5 કિલો મોકલાવો મારા કલેજા. એટલો સસલાટી બોલો જોયું પવન હે. કદાચ તમને એમ થાય કે આંબા પાડી દે હે હકીકત હો 100%. તો રામ રામ ડાયરા ને રામ રામ. કેમ છો? મોજમાં? બસ મોજમાં રહેવું વાલા. તો તમે જોવો છો ને કેટલો પવન છે અને આ એટલા બધા પવનની જો કેરી ઉખડી જતી હોય હે. એક બકડ્યું કેરી વેણી બોલો પવનની ખરેલી હો. અને જોવો હજી ખરે જ છે હજી. તો હાલો આજમાં તો વીણી નાખી જો નકર આ જેઠે પડી પડીને પાકી જાહે. તો આવું છે. તો હાલો હમણાં હું ઘોડો લઈ આવું ને ઘોડે ચડીને વીણી. તો ગુડ મોર્નિંગ. કેમ છો? મોજમાં? તો આજે પાછા આપણે સવારમાં આવી ગયા વાડીમાં અને હાંખું ગોતવા આવ્યા. હાંખું આંબા હેઠે કદાચ પડી હોય તો આ આંબા હેઠે તો 2 પડી. એ તો મને પાક્કી ખબર છે. જોઈ લો. તો એક પડી છે અહીંયા. આ હાંખ કહેવાય છે ને, મોટી ત્રોપા જેવી. ને જો અહીંયા પડી 2. તો જો સરસ મજાની 2 હાંખ આપણે લઈ લીધી છે અને આને મોળીને ખાવાની છે. અને એ પછી હવારમાં તો હમણાંથી રોજ સવારે આંટો મારવા આવી હો આંબે. જય સુરસ દાદાના દર્શન કરી લઉં. અને હવે બીજી ઓળમાં આંટો મારીએ. બીજી ઓળની અંદર કદાચ ના હોય કે ન હોય, બહુ ખ્યાલ નથી. પણ ઓલા આંબે તો 2 જડી છે ને નાથી પાછી આજ આપણે કેરી ઉતારવાની છે. બીજો રાઉન્ડ કેરી ઉતારવાની છે. તો ચાલો તમને 2 ઓળ બીજી બતાવી દઉં. ના હાંખું પડીક નહીં આમ. હવે એ એક આંબોથી કેરીઓ ઉતારવાની છે અને આ આંબેથી ઉતારવાની છે કેરીઓ. કેમ કે આમાં બધી નથી પાછી પાકે એવો. આ રીતે હોય એ જ પાકે એવી છે અને આ રીતે બરાબર. હવે બીજે ક્યાંય તો કેરી પડી નથી. તો ચાલો આ હાંખને હમણાં મોળું. તો જો હાંખ આપણે મોળવા અને આ શાકું ડીશ 2 જો આંબે જ હોય હો. જ્યારે હાંખ પડે ત્યારે આવીને મોળીને ખાઈ લેવાની. જોઈ લો કેમ હાળીને એમ થાય કે 2-3 બટકા હું ખાઈ લો. થાય ને. હા હઈ વાહ ભાઈ વાહ. સ્વાદ એટલે 1 નંબર વાહ. વાહ ભાઈ વાહ. આનું દળ જોવો તમે. દળ જોવો કેટલું દળ છે શીરને. જોઈ લો એટલું દળ છે. જો એટલું. તો હાલો મણું ખાવા હો કેરી. ગળી મસ્ત છે. તો હવે આપણે ફાઇનલી ટાઈમ લઈ લીધો છે કેરી ઉતારવાનો. કેમ કે રોજ કેટલી કેરી. સવારે કેટલી 4 કેરી હાંખું 3 આંબેથી 1 ઓલા આંબેથી. અને અત્યારમાં પાછી જો કેરેટ લઈને આવી ગયા વીણમાં. તો પાછી જો કેટલી હાંખ પડ્યો. હાંખા જો 1 2 અહીંયા પડી. જોઈ લો 3 હાંખ પછી અત્યારમાં પડી ને 3 સવારે પડી હતી. બોલો સવારે જો એને ખાઈ ગયા હતી તો એને સોતરા પડ્યા. પણ અત્યારે જો પાછી 3 હાંખ પડી છે. તો હું કહું વીણ્યા વગર તો હાલશે જ નહીં. અને આપણે જો અત્યારે આંબા ઉપર સડી ગયા. કેરીઓ વેડવાની છે આપણે. પાકલ પાકે એવી. એટલે કેટલી ઊંચાઈ છે કહું તમને. જોઈ લે તો કેટલી ઊંચાઈ છે આંબાની હે.
માથે તો બધી પાકલ ટહા જેવી છે એમ થાય ભાળીને એને 4-5 ખાઈ દેવી એવી છે બોલો અહીં. જો આ જે કેરી છે ને આવડી આ એ હાખસ છે, દાણો કેટલો પડી ગયો જોવો એને, એટલે એમ થાય કે એને ખાઈ લો 2-3. હાલે હાલે ધર્મી મૂક મણ કરે હળવું બસ હવે આપણે છે ને હા મણી ઉતારવા ફટાફટ. હા તો જો હાખું ઝીણી હો બધી, હાખું છે, હાખું પાકલ હાખું હો ભાઈ. ભાળીને એમ થાય ખાઈ જઈ 2-3 એવી છે કા ધાર્મિક 2 છે વાહ ભાઈ મજા આવ્યા કરે બોલો. ખાધાત કરીએ ની ખાધાત કરીએ. અને આ તો જો હાવ પાકી ગઈ બોલો. આને અત્યારે મોળ હોય ને તોય મોળા એવી છે, જોઈ લે પકડો. હવે આમાં ઘોડી જો એવું લાગે મને, જોઈએ એમાં કેમ લાગે અંબાઈ એમ છે ત્યાં સુધી આંબી લેવી છે, બાકી નહીં અંબાઈ ના ઘોડી વાળી કરવી જોઈએ. હા કર્યા પડે. આ હાંક જ પડી ગઈ છે જોઈ જાય કમ્પ્લેટ હો. તમને એમ થાય કે અત્યારે ખાવી છે એવી પડી ગઈ છે. આ હાંકની ભેગી જ મૂકી દો. 4 હાંક છે ને. હા હાલે ધાર્મિક ઓહો વાહ ભાઈ. કોંગ્રેચ્યુલેશન કઈ કેરી ઉતારવા માટે કોંગ્રેચ્યુલેશન ઉપડશે. વાહ ભાઈ વાહ. બેન આ બધા ગુડ ખાસ છે ભાઈ. કેટલી એક અરે 3-3, એક અરે 4-4, 5-5, આ બધી ઘોડખા પછી ઘોડખા લસ ભાકુ. ખેરી આવી ગઈ ખેરી. ये हाल है तो गए हाथ बहू पड़ते हैं. अंदे वो मोर ने केरियो ने खाकू वण ने वण मारा चलेला आकू बહુ પડ્યું છે. ઉપર અંબા હે ના ને એવું બધું થાય બહુ ઊંચી છે એટલે માથે ને સડાઈ એમ. માથે સડવી તો પડવી, માથે સડવી તો પડવી, પડવી તો વાગે. તો હવે આપણે આવી ગયા બીજા આંબે. બીજા કેરી અહીંયા હાકું રોજ પડ્યું 3-4 હાંકું પડ્યું. તો અહીંથી હવે થોડીક ઉતારી લઈએ કેરી. એક ડોલ ભરી વાળીએ. અમે છે ક્યાં અરા હલવાઈ ગઈ છે કેરી. નીકળે ઓ હોય કેરી પણ એમ જવા પણ તમે અહીંયા અમે કેરી ઉતારવી અહીંયા અમે કેરી ઉતારવીને તમારા મોઢામાં પાણી આવતું છે બોલો. એવી મીઠી કેરી છે. તમે પાણી પી પીને ધરાઈ રહેવાના અને અમે કેરી ખાઈ ખાઈને ધરાઈ રહેવાના. એ બોલો અત્યારે સીઝન છે કે નહીં એટલે હો. પછી તો અમે નહીં ખાઈ કેરી. જવા ગુડાદલી કેરી કહેવાય, ઢીસકુડી. હા
હો કવડો ઘોડો લેવો પડે. અરે હાખું અહીંયા હે હાખું. રાજ રે વાડીએ રે અમે કેરી વીણવા ગયા થા. એ હો ઓળખા છે પણ આમાં એક કાશી બળી ગયા. આમાં કાશી છે કાશી. આ માસી આમાં કેરી કાશી છે. લો થોડી ઘણી છે આપણે થોડું પછી ખાવ પાકે નહીં ખાવામાં ન હાલે હાથમાં હાલે રાવા જોઈએ હારી આપણે બરોબર ને તમારું શું કેવું? ને જો આ બીજા આંબામાં જે કેરીઓ ટીંગાય છે પણ એને હજી થોડીક વાર છે. એને હજી થોડીક વાર છે. જે આપણે આખતર આવ્યા હતા એમાં આપણે લઈ લીધી છે અને આ બધી પાસ્તર છે. જો આ બધી પાસ્તર કેરી છે. જે આપણે કેરી એમ તો વાહમોર હાલ્યા જ કરશે. વાહમોર હાલ્યા કરશે કેરી પણ આખતર જે હતી એ આપણે લઈ લીધી. અને એક ડોલ મોકલી દીધી ઘેરે. એક કેરેટ ભર્યું છે. આ એક જ આંબેથી આખું કેરેટ ભરાઈ ગયું. અને તોય જે જો કેરી છે જે ક્યાંક છે જે એટલે એક કેરેટ એક આંબેથી ભરાણું છે ને જે કેરી હાવ નથી લીધી હોય દવા ફરતી ફરતી જે તો કેરી ઘણી છે જે પછી હવે જેમ જેમ હાંખવું પડશે ને એમ અમે લેતા જાઉં. અને આમાં અહીંયા હાંક પડી નથી એટલે આંબામાં મેં રાવા દીધી છે અહીંયા. અને આ તો બહુ મોડો આવશે અમરોપાલી. તો જો આવું છે હવે આ લઈને જવા દેવી કેરેટ. સબસ્ક્રાઈબ ને ફોલો કરતા જજો. તો જો એક આંબેથી એક કેરેટ ઉતારી કેરી અને બીજા આંબેથી એક ડોલ ઉતારી છે. તો ચાલો આને મૂકી દેવી પકવવા. અને સિઝન છે કેરીની હો. હા તો 5 કિલો મોકલાવો મારા કલેજા. તો પાકે ત્યારે વાત કોમેન્ટમાં કહેજો જોવે તો. સારું ફોલો કરતા જજો.